નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત લક્ષ્યવેધમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. આજે છે વિશ્વ માતૃભાષા દિવસ. માતૃભાષા દિવસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છે અને કોઈ પણ દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કે જે તે વિષયની જાગૃતતા લોકોમાં આવે. બહુ આશ્ચર્ય સાથે અને દુઃખ સાથે કહેવું પડે કે આજે જ્યારે આપણે ગુજરાતી ને આપણે માતૃભાષા કહીએ છીએ ત્યારે આપણે ગુજરાતી વિશે કેટલું જાણીએ છીએ. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ ક્યારે થયો, કોણે શરૂઆત કરાવી, આ ઘણા બધા સવાલો છે. એ સવાલો વિશે કદાચ મોટા ભાગના લોકો આજે એનાથી અજાણ છે. આજે વોટ્સઅપ યુનિવર્સિટીમાં દરેકને મેસેજો આવ્યા હશે માતૃભાષા દિવસની ઉજવણીના તમને શુભેચ્છા આપવા માટે થઈને. જો કે આ બધા મેસેજો સારા છે શુભેચ્છા આપવા માટે થઈને, એમાં કશું ખરાબ પણ નથી, પણ આપણે આપણી ભાષા પ્રત્યે કેટલું માન ધરાવીએ છીએ કદાચ એ વિશે વિચારવું પણ જોઈએ. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની, તમે જાણો છો એ મુજબ, કે છેલ્લા થોડા સમય પહેલા જે ઝાટકણી કાઢી હતી કે ગુજરાતની શાળાઓમાં ગુજરાતી વિષય નથી ભણાવાતો, એને લઈને, એટલે કે આપણે આપણા માતૃભાષાનું જતન પણ નથી કરી શકતા, એની ચિંતા પણ હાઈકોર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી. એના પછી આપણી સરકાર જાગૃત થઈ અને ગુજરાતી શાળાઓ કે જ્યાં ગુજરાત બોર્ડ સિવાયના પણ અન્ય વિષયો ભણાવવામાં આવે છે ત્યાં પણ ગુજરાતી ફરજિયાત ભણાવવાનું નક્કી કરાયું. આ મુદ્દે પણ હજુ કાર્યવાહી ચાલી રહી છે. પણ દર્શક મિત્રો, આજે ગુજરાતી ભાષાની વાત કરવી છે અને આ એટલો બહોળો, એટલો ઇતિહાસ ધરાવે છે, કારણ કે ગુજરાતી ભાષાની જો વાત કરીએ તો ઈસવીસન 1100 થી ઈસવીસન 1500 ની વચ્ચે ગુજરાતી ભાષાની શરૂઆત થઈ હતી. આધુનિક ગુજરાતીના નરસિંહ મહેતાને પિતા માનવામાં આવે છે. સાથે જ ગુજરાતી ભાષા વિશે આજે આપણે જ્યારે વાત કરવી છે ત્યારે વધુ સમય નથી લેતો, કારણ કે આપણી સાથે જે તજજ્ઞો જોડાયા છે આજે એમની પાસેથી જ કંઈક જાણવાનું મન વધારે થાય. એમાંના ટેકનોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયા છે નાનકભાઈ ભટ્ટ, કે જે જાણીતા કેળવણીકાર તરીકે પણ પ્રખ્યાત છે. ડોક્ટર કિરીટભાઈ જોશી, કે જેઓ જાણીતા શિક્ષણવિદ છે. આ બંને મહાનુભાવ અત્યારે આપણી સાથે છે. થોડી વારમાં ભાગ્યેશભાઈ ઝા પણ આપણી સાથે જોડાશે. આ બંનેનું સ્વાગત છે. નાનકભાઈ, શરૂઆત આપનેથી કરવી છે કે આજે જ્યારે આપણે માતૃભાષા દિવસની ઉજવણી કરીએ, આમ તો ગુજરાતની અંદર 55 જેટલી ભાષાઓ બોલાય છે, 14 જેટલી બોલીઓ છે, એમાંથી 4 મુખ્ય બોલીઓ છે. શું કહેશો આજના દિવસે? બાલણ એટલે નરસિંહ મહેતા પહેલાની ગુર્જર, સંસ્કૃતમાંથી આવેલી ગુર્જર અને એમાંથી આવેલી ગુજરાતી. એ 1520 ની સાલથી આપણા દેશમાં, આપણા પ્રદેશમાં એ પ્રખ્યાત થઈ છે. ગુજરાતીનું મહાત્મ્ય જયારે આપણે કહીએ છીએ ત્યારે આપણે ગાંધીજીને કોટ કરીએ છીએ, આપણે રવિન્દ્રનાથ ટાગોરને કરીએ છીએ, આપણે અબ્દુલ કલામને કરીએ છીએ. કારણ કે અબ્દુલ કલામે એવું કહ્યું કે હું આજે વૈજ્ઞાનિક છું, એનું કારણ છે મારી માતૃભાષા. સવાલ એક એવો છે કે અબ્દુલ કલામ માતૃભાષામાં ભણ્યા એટલે આપણા બાળકને માતૃભાષામાં ભણાવો. જે બદલાતો પરિવેશ છે એમાં આવા સંદર્ભો, મૂલ્યાત્મક સંદર્ભો લેવાના બદલે માનવ મસ્તિષ્કના સંદર્ભમાં માતૃભાષાને જોવા જેવી છે. કારણ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ખૂબ કામ થયું છે અને એક સાદું ગણિત જે ગુજરાતીઓને બહુ સરળતાથી સમજાતું હોય છે એ છે કે 25,000 શબ્દો અંગ્રેજીના માનવ મસ્તિષ્કમાં યાદ રહે તો 1.75 ગીગાબાઇટ મેમરી વપરાય છે. અને એટલા જ 25,000 ગુજરાતી શબ્દો જયારે બાળક એના મસ્તિષ્કમાં જયારે રાખે છે ત્યારે ન્યુરોન્સ જે છે કે જે શબ્દોને ચિત્રોમાં ફેરવે છે, એ ચિત્રોમાં ફેરવે છે ત્યારે એ ગીગાબાઇટ છે 0.75 યુઝ થાય છે. એનો અર્થ એમ કે માતૃભાષા છે તે વધારે સરળ છે. બિલકુલ. અને એ સરળ છે ત્યારે સાદી વસ્તુ એ છે કે બાળકની જયારે રેમ મેમરી, હવે તો આપણે બધા આ ટેલિફોન યુઝ કરીએ છીએ, આપે પણ પ્રારંભમાં જ કહ્યું કે આજે ઢગલાબંધ માતૃભાષા અંગેના સંદેશાઓ આવ્યા છે. આ જયારે મેમરી, જયારે આપણે આ ટેલિફોનમાં મેમરી આ બધી આવે છે, જયારે પ્રિન્ટ જેટલા મેસેજ આપણે ડિલીટ કરી શકીએ છીએ, પણ ટેલિફોનની જે રેમ મેમરી છે એ ડિલીટ નથી થતી. સવાલ એ છે કે 1 થી 5 વર્ષમાં બાળકની રેમ મેમરી તૈયાર થાય છે અને જયારે રેમ મેમરી તૈયાર થાય છે ત્યારે એ રેમ મેમરી માતૃભાષામાં જ તૈયાર થાય છે અને કે જે ક્યારેય ડિલીટ નથી થતી. બાળક છે તે એની વિચારની ભાષા માતૃભાષા છે. બાળક છે તે એના ગર્ભમાં જે નાદ અનુભવે છે, કારણ કે ભાષા તો પછી આવે છે, મૂળ વસ્તુ છે નાદ, અને નાદની આગળ જે એક વસ્તુ આવે છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે તેનું ઇન્ટરપ્રિટેશન થાય છે.
સ્વર પેટીથી ભાષા ઊભી થાય છે, પણ ભાષા પહેલા જે પ્રોસેસ થાય છે તો નાદની પ્રોસેસ છે. અને આ બધા જ નાદ જે છે એ બાળક છે તે સહજ રીતે એને ઉકેલી શકે છે. માનવ મસ્તિષ્કમાં માતૃભાષા છે એ જે ચિત્રો ઉભા કરે છે એ ચિત્રોથી માણસ નું કમ્યુનિકેશન ડેવલપ થાય છે. અને આ કમ્યુનિકેશન જેટલું આપણે સુદૃઢ બાળકને આપીશું એટલું એ જીવનમાં વધારે સરળતાથી આગળ વધી શકશે, એનામાં કોન્ફિડન્સ લેવલ વધશે, પણ ક્રિએટિવિટી વધશે. નવી શિક્ષણ નીતિનો આધાર જ આ છે કે કોન્ફિડન્સ અને ક્રિએટિવિટી આ બે વસ્તુ તો જ થશે કે જો માતૃભાષાને આપણે સુદૃઢ બનાવીશું. અને માતૃભાષાથી જ આ બે વસ્તુ આવશે. અંગ્રેજીનું બાળક છે એ પંખે લટકી જશે, પણ અંગ્રેજીનું બાળક છે તે ગુજરાતીનું બાળક છે તે લડી લેતા શીખશે. આ જે એનામાં સ્પિરિટ ડેવલપ થાય છે એ માનવ મસ્તિષ્કનું કારણ છે. અને જે છે તે પરીક્ષા આપે છે તે કઈ હાથ કાન કે આંખ નથી આપતો, માનવ મસ્તિષ્ક આપે છે. બિલકુલ. તો જીવનમાં સફળતા થવા માટે જો માતૃભાષાના રસ્તે આપણે જઈએ તો જ એનું બાયોલોજીકલ સપોર્ટ, આ બાયોલોજીકલ સપોર્ટ સિસ્ટમ છે, આ ફિલોસોફિકલ ઇશ્યુ જ નથી કે આપણે અંગ્રેજી ભણાવીએ. અને એક વસ્તુ બહુ જાણીતી છે કે નોલેજ ઇઝ નોટ વર્ટિકલ, નોલેજ ઇઝ અ સર્ક્યુલર. બિલકુલ. એક જગ્યાએ તમે આવ્યા એનાથી સરાઉન્ડિંગ બધી જ વસ્તુઓ તમે કરી શકો. રસોડામાં સારી રસોઈ કરતી સ્ત્રી છે ને એ સારું ભરતકામ પણ કરી શકે, સારું ભરતકામ કરતી સ્ત્રી છે તે ડાક્ટર પણ બની શકે, એક સારો ડાક્ટર એન્જિનિયર પણ બની શકે. જે 75 વર્ષે નવી શિક્ષણ નીતિમાં આપણને ખ્યાલ આવ્યો છે એટલે તો હવે આપણે સ્ટ્રીમ બદલવાની વાત કરી છે કે હું ઇકોનોમિક્સ નો પણ એક પેપર ભણી શકું, હું મેડિસિન નો પણ એક પેપર ભણી શકું, કારણ કે મારા મસ્તિષ્કમાં એ શક્તિ છે. પણ શિક્ષણ અત્યાર સુધી મર્યાદિત હતું. પણ નાનકભાઈ તમે બહુ સારી વાત કરી કે માતૃભાષા એટલે એવી માતૃભાષા થકી જ માણસમાં કોન્ફિડન્સ આવે છે, માતૃભાષા થકી જ માણસ ક્રિએટિવ થઈ શકે છે, અવનવા વિચારો આવી શકે છે. તો પછી તમે જે અબ્દુલ કલામનું ઉદાહરણ આપ્યું એ પણ આપણી સામે છે ને એવા તો ઘણા બધા સંખ્યાબંધ ઉદાહરણો આપણી સામે છે. એવા બધા મહાનુભાવો છે કે જે માતૃભાષામાં ભણીને આગળ થયા. પણ સાથે જ મારે કિરીટભાઈ હવે આપને કેવું છે, કારણ કે નવી શિક્ષણ નીતિની પણ વાત આવી ત્યારે નવી શિક્ષણ નીતિમાં નો ડાઉટ કે માતૃભાષા ઉપર પણ વધારે ધ્યાન આપવાની વાત કરાવી છે, પરંતુ આજે પણ સમાજની અંદર હજુ પણ ક્યાંક હિન્દી અને ઇંગ્લિશને લઈને કેટલાક વાલીઓની અંદર એને એ પ્રેરાતા જોવા મળી રહ્યા છે, એનો શોખ છે. આવું કેમ? માતૃભાષાની જાળવણી આપણે જ નથી કરતા, એની પાછળનું કારણ શું? માતૃભાષા એ બાળકને સંવેદનાના વાહક બનાવે છે, સંવેદનાને સમજી શકે સહેલાઈથી. માતૃભાષાના માધ્યમથી પોતાના વિચારો સામેના વ્યક્તિને હૃદય સુધી પહોંચાડી શકે છે. અંગ્રેજી અને હિન્દીમાં પણ તમે રજૂઆત કરી શકો છો, પણ એ માત્ર મગજ સુધી જશે. પણ જ્યારે માતૃભાષામાં કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે એમના હૃદય સુધી પહોંચે છે અને સમજી શકે છે, એનો ખ્યાલ સ્પષ્ટપણે આવે છે. વાત રહી આપણી અંગ્રેજી અને હિન્દી ભાષાની. આજકાલ એવું બની રહ્યું છે કે અભ્યાસનું માધ્યમ માતૃભાષાના બદલે અંગ્રેજી તરફ જઈ રહ્યું છે. પછી ગુજરાતમાં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં પરિવર્તન થયું છે, કર્ણાટકમાં કન્નડમાંથી અંગ્રેજીમાં પરિવર્તન થયું છે, વેસ્ટ બેંગાલમાં બંગાળીમાંથી અંગ્રેજીમાં પરિવર્તન થયું છે. શા માટે? કારણ કે એક સમાજની અંદર એક ભ્રમ છે કે આગળ અભ્યાસ કરવો હોય, સંશોધનો કરવા હોય, કારકિર્દી બનાવવી હોય તો અંગ્રેજી માધ્યમ જ ઉપયોગી છે. ના, આ જે ખ્યાલ છે એ બાળકોનો વિકાસ અટકાવે છે. એક સીડી અંગ્રેજી વિષય ચોક્કસ જરૂરી છે, ઉપયોગી છે. રાષ્ટ્રની અંદર એટલે કે ભારતમાં આપણા નાગરિકે, ગુજરાતના નાગરિકે ઉત્તર પ્રદેશમાં કોઈ વ્યવસાય કરવો હોય કે નોકરી કરવી હોય, બિહારમાં કરવી હોય કે બંગાળમાં કરવી હોય તો હિન્દી ભાષા જરૂરી છે. એબ્રોડ જવું છે તો અંગ્રેજી ભાષા જરૂરી છે, પણ એ વિષય તરીકે જરૂરી છે અને વિષયનું જ્ઞાન જરૂરી છે. પણ અભ્યાસનું માધ્યમ ગુજરાતી હશે તો એ પેલી હિન્દી અને અંગ્રેજીના સીડીના માધ્યમથી જે આગળ વધવાનું છે, સીડી ચડવાનું પહેલું પગથિયું તો માતૃભાષા જ બની શકે. શિક્ષણને લઈને તમારી વાત બિલકુલ સાચી છે કે પહેલું પગથિયું તો માતૃભાષા જ બની શકે. પણ આપણા ગુજરાતમાં કિરીટભાઈ તમે જોયું હશે કે લોકોની માનસિકતા એવી છે, સમજો કે તમને કોઈક નોન ગુજરાતી માણસ મળે ને તો ગુજરાતી માણસ સીધો હિન્દી બોલતો થઈ જાય. અરે તમે રેસ્ટોરન્ટ, ગુજરાતી રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી જમવા જાઓ ને તોય તમે હિન્દીમાં ઓર્ડર આપો ગુજરાતી ખાવાનું કે બાજરી કા રોટલા ઓર કઢી દેના, આવું કરીએ.
તો આવી માનસિકતા કેમ એમ? એ જયારે વાત કરો, કારણ કે એ વ્યક્તિને ખ્યાલ છે કે આ ગુજરાતી નથી સમજી શકવાના, તો એના માટે આપણા જ રાષ્ટ્રનો કોઈ બીજા રાજ્યનો નાગરિક છે તો આપણે હિન્દીમાં જ સમજાવી શકીએ, માટે હિન્દીમાં બોલવાની શરૂઆત થઈ. પણ હા, રેસ્ટોરન્ટની અંદર જે આપણે હિન્દી બોલવા લાગ્યા છીએ, અંગ્રેજી બોલવા લાગ્યા છીએ, જાણે એનાથી આપણે કેટલી વેલ્યુ વધી જતી એવું માનીએ છીએ, કે આપણે કેટલાય જણા અપગ્રેડ થઈ જઈએ છીએ એવું માનીએ છીએ. એ ખ્યાલો બદલવાની જરૂર છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યોની જેમ, આપણે કોઈ રાજ્યો એ આપણા જ છે, આપણા જ દેશના રાજ્યો છે, એની સાથે તુલના નથી કરતા આપણે, બિલકુલ, બિલકુલ. પણ જે હિતમાં છે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારે કેટલાક પરિપત્રો કર્યા છે, પણ કેટલીક પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટો અમલમાં મૂકવાની જરૂર છે કે રેસ્ટોરન્ટોમાં કે અન્ય જગ્યાએ આપણી માતૃભાષામાં જ વાતચીત થાય, માતૃભાષામાં જ એના કોઈ બિલો હોય આવે, માતૃભાષામાં જ એના સાઇનબોર્ડ હોઈ શકે. આ બધી વાતો મૂકવા જેવી છે. ભલે અંગ્રેજીમાં કે હિન્દીમાં મૂકતા, પણ ગુજરાતી અનિવાર્ય કરવું છે. અને આજે મેં એક બહુ સારા સમાચાર, હું આવું છું ફરી એની ઉપર, કે કદાચ એ માતૃભાષાને વધારે પ્રાધાન્ય આપવા માટે થઈને પણ સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાગ્યેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ભાગ્યેશભાઈ, આપનું પણ સ્વાગત છે જીએસટીવીના મંચ ઉપર. આજે માતૃભાષા દિવસની વાત કરી રહ્યા છે અને આટલી જાજરમાન ભાષા વિશે આપ કેવી રીતે ઉદ્બોધન કરશો? તો એટલે ઉદ્બોધન હું કિરીટભાઈ અને નાનકભાઈ સાથે સંમત છું. આપણી ભાષા, તમે જાજરમાન શબ્દ વાપર્યો એટલે તમે જુઓ તો ખરા, નરસિંહ મહેતા થી શરૂ કરીને છેક આજ સુધી આ ભાષાને કેટલા બધા સર્જકોએ લાડ લડાવ્યા છે. અને આજે જે થોડી પણ કશાક વ્યામોહને કારણે પ્રજા માતૃભાષાથી વિમુખ થતી જણાય છે એવું આપણને લાગતું હતું, પણ અત્યારે સરકાર અને સમાજ એકદમ જાગી ઉઠ્યો હોય એવું લાગે છે. જે એને એકદમ, જેને કહીએ ને કે પોતાના કાર્યમાં રૂપાંતરણ થવાનું બાકી છે, પણ જાગૃતિની જે લહેર દેખાય છે એને ખરેખર જો વાસ્તવમાં ફેરવવામાં આવે તો ફાયદો થાય એમ છે. હું કિરીટભાઈ અને નાનકભાઈની એ વાત સાથે સંમત છું કે બાળકને એના વિકાસમાં, ખાસ કરીને જ્ઞાનતંતુઓના વિકાસ માટે એનું જે વાતાવરણ છે એની સાથે સંવાદિતા હોય. મા બાપ ગુજરાતીમાં બોલતા હોય, બજારમાં ગુજરાતી ચાલતી હોય, ઘેર છાપા ગુજરાતી આવતા હોય, રેડિયોમાં ગુજરાતી બોલાતી હોય અને રમતમાં ગુજરાતી બોલાતી હોય, એવામાં માણસ પોતાનું શીખવાનું પણ ગુજરાતીમાં હોય તો એના માટે એકદમ ફાસ્ટ, એકદમ ઝડપથી એનું ઉર્ધ્વમૂલન થાય છે, એનું ઝડપથી એનું એ ગ્રાહ્ય કરી શકે છે. એની જેને અંગ્રેજીમાં કોગ્નિટિવ કેપેબિલિટીઝ કહેવાય છે, એ બહુ ઝડપથી વિકસી શકે છે. એટલે આખા જગતમાં સ્વીકારાયું છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. ગુજરાતમાં આ મધ્યમ વર્ગ અને બધાને કંઈક એવો વ્યામોહ વળગ્યો છે કે મારા બધા છોકરાઓને અમેરિકા મોકલી દેવા છે અને બધાને સ્માર્ટ બનાવી દેવા છે અને બધાને આઈએએસ બનાવી દેવા છે. પણ આ બધાને તમે તપાસ કરો, જે લોકો આઈએએસમાં ટકે, હું આઈએએસમાં એમ કહી શકું હું સફળ છું કારણ કે હું ગુજરાતી વધારે સારું જાણું છું. બિલકુલ. જે લોકો વધારે સારું ગુજરાતી જાણતા હતા અને જાણે છે એ લોકો અમેરિકામાં પણ સફળ થયા છે. જે લોકોને પોતાની માતૃભાષાનો બેઝ, જેમ નાનકભાઈએ કહ્યું ને એમ, અબ્દુલ કલામ થી માંડીને નરેન્દ્ર મોદી સુધી જેમને માતૃભાષા સાથે પ્રેમ છે એ લોકો બીજી ભાષાઓ બહુ સહેલાઈથી સમજી શકે છે. આજે તમે માતૃભાષાથી બાળકને વિમુખ કરો છો તો એ નથી ગાંઠનો રહેતો, નથી એમાં રહેતો, એને બહુ પ્રશ્નો થાય છે. બિલકુલ. એ નથી અંગ્રેજી આવડતું કારણ કે અંગ્રેજીમાં આપણી પાસે એવા શિક્ષકો નથી, અને શિક્ષકો હોય તો વાતાવરણ નથી, અને વાતાવરણ હોય તો આપણે એવું આપણે શું નાસી જાય છે કે આપણી માતૃભાષાને છોડીને આપણા બાળકોને આપણી પાસે જે ડાપણ પડ્યું છે આપણી ભાષામાં, આપણી ભાષામાં કહેવતો છે, આપણી ભાષામાં ગીતો છે. સૌરાષ્ટ્રના અમારા નાનકભાઈને તો ખબર છે સૌરાષ્ટ્રના લોકગીતોનું ભાષાંતર કેવી રીતે કરી શકે. આ બધું આપણી ભાષાનો એટલો મોટો વૈભવ છે. ગુજરાત આટલું બધું સફળ થયું છે એ ગુજરાતીને લીધે થયું છે, ગુજરાતી ભાષાને લીધે થયું છે. તો એ ગુજરાતી ભાષાને આવી રીતે કશાક આંધળા અનુકરણમાં આવીને છોડી દેવી એ પ્રજાની થોડી ગેરસમજ છે, અને એટલા માટે લોક જાગૃતિ થવી જોઈએ, લોક શિક્ષણ થવું જોઈએ. બિલકુલ. અને આપણે બાળકોને એની માતૃભાષાથી વિમુખ ન કરવી જોઈએ. બહુ ક્રૂરતાથી હું કહું ને તો માતૃભાષા એ અસ્તિત્વની ત્વચા છે. બિલકુલ. અને આપણે બાળકોની માસુમિયતનો ગેરલાભ લઈને
એની આ ચામડી ઉતરડાઈ જતી જોઈ રહ્યા છીએ અને તેમ છતાંય કશું બોલતા નથી. બિલકુલ, બહુ સાચી વાત છે. દર્શક મિત્રો, જે ત્રણેય તજજ્ઞો આપણી સાથે છે, એક રાઉન્ડની અંદર તો આપણે એટલા નિષ્કર્ષ ઉપર આવી શકીએ છીએ કે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે, અને ખાસ કરીને આજના જે આપણા પેરેન્ટ્સ છે, વાલીઓ છે, એ ખબર નહીં એમના બાળકોને કેમ ઇંગ્લિશ માધ્યમમાં મૂકવા માંગે છે અને શું આગળ થવાનું છે. કારણ કે ક્રિએટિવિટી અને કોન્ફિડન્સ, નાનકભાઈએ કીધું એમ કે એ તો તમને માતૃભાષામાં જ મળી શકે. તો આ તો થઈ શિક્ષણ વ્યવસ્થાની વાતો. પણ અત્યારે કેટલાક સમાજમાં એવા પણ આપણે રૂઢિગત પરંપરાઓ છે એ પણ બદલાતી જોઈ છે. એમાં પણ આપણે ક્યાંક આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છે. નાનકભાઈ, આ એક ખાલી એક સિમ્પલ ઉદાહરણ આપું કે ગુજરાતી પરિવારની કંકોત્રીમાં પણ હવે હલ્દી સેરેમની શબ્દ મેં વાંચવા જોયો છે. એકચ્યુઅલી આપણે આપણી માતૃભાષાને શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે. સમાજે જેમ ભાગ્યેશભાઈ કીધું કે જાગૃતિ લાવવા માટે થઈને કાર્યક્રમો કરવા પડશે, એ થઈ રહ્યું છે, પણ આપણે કેમ જતન નથી કરી શકતા? 600 વર્ષ સુધી આ દેશમાં આપણે ગુલામ રહ્યા, અને જ્યારે ગુલામ રહ્યા છીએ ત્યારે જુદી જુદી સંસ્કૃતિઓ આપણા ઉપર હાવી થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે એક સર્કસ કલ્ચર બ્રિટિશરોએ આ દુનિયામાં સ્થાપિત કર્યું. આપણે બેઝિકલી જંગલ કલ્ચરના લોકો હતા, એમાંથી ઝૂ કલ્ચર અને હવે સર્કસ કલ્ચર. જેટલા કોર્પોરેટ્સ જે છે એમાં જેટલા જે હાયર પોસ્ટ ઉપર છે એ બધાને આપણે બહુ માન સન્માનથી જોઈએ છીએ, પણ બેઝિકલી દે આર સર્કસ કલ્ચર, સાયકોલોજીકલ સર્કસ કલ્ચર છે. ઓકે, આખો ભાષાનો જે પ્રશ્ન છે એ ભાષાનો પ્રશ્ન છે તે એ નવી સાયકોલોજી છે. અને ભાષાને આપણે મૂલ્યાત્મક રીતે જોવાની બદલે આપણે ભાષાને ટેકનોલોજીની રીતે જોવું જોઈએ. આ દેશમાં કમર્શિયલાઇઝેશનનો જ્યારથી યુગ આવ્યો છે ત્યારથી એક મુશ્કેલી એ પણ થયું છે કે એડવર્સ માર્કેટિંગ પણ થયું છે. આ એડવર્સ માર્કેટિંગનો ભોગ છે તે એલોપેથી પણ બન્યું છે. ડાક્ટર, આપણે જોઈએ છીએ કે ડાક્ટર જેટલી વધારે દવા લખે એટલો ડાક્ટર સારો. શિક્ષકોએ આ કામ કરવાનું છે કે જે સર્કસ કલ્ચરના ભાગરૂપે આપણને અંગ્રેજીને પ્રતિષ્ઠાન સ્થાપિત કર્યું છે, એ શિક્ષકોએ ખરેખર મા બાપોને સમજાવવાની જરૂર છે કે અંગ્રેજી આવડવું, અંગ્રેજી બોલવું એ કોઈ પ્રશ્ન જ નથી, એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી. કારણ કે હવે તો એ ટેકનોલોજી એ કામ કરી શકશે. ગૂગલ ડ્રાઈવમાં તમે જાઓ તો તમે ગુજરાતી બોલો, એની સામે તમને અંગ્રેજી સ્ક્રિપ્ટ આપે છે. હવે તો યુનિવર્સિટીઓએ બધા ઓફિશિયલી આ ગૂગલ ડ્રાઈવને ઓફિશિયલ કરી છે કે તમે કોઈ પણ મુદ્દા આપો તો તમને અંગ્રેજી આપે. હવે ભાષા એ કોઈ પ્રશ્ન જ નથી. એટલે માતૃભાષાને મૂલ્યની દ્રષ્ટિએ હલ કરવાની બદલે ટેકનોલોજીથી હલ કરવા જેવો છે. અને એને જે માર્કેટ, જે અનનેસેસરી જે એક પ્રતિષ્ઠા માર્કેટે ઉભી કરી દીધી છે. દુઃખની વાત તો એવી છે કે જે શાળાઓ છે તે એર કન્ડિશન રાખે એ સેન્ટ્રલ એર કન્ડિશન વાળી શાળાથી સારું શિક્ષણ કહેવાય છે. આ એડવર્સ માર્કેટિંગ છે. જે દવાઓ જાજુ લખી તે જે આપણા જૂના ડોક્ટરો, જેને આપણે ઓર્થોડોક્સ કહેતા, એ ઓર્થોડોક્સ ડોક્ટર તમને એમ કે કઈ જરૂર નથી, સવાર સાંજ નિરાતે આરામ કરો, સારા થઈ જશો. તો હવેની ટર્મિનોલોજીમાં એ ડોક્ટર સારો નથી. તો આ ભાષા બદલીએ, ટેકનોલોજીની મદદ લઈએ, અને શિક્ષકોએ આ કામ કરવાનું છે કે મા બાપોને સમજાવે કે ભાષા એ કોઈ પ્રશ્ન જ નથી, ભાષા હવે ટેકનોલોજીથી આપણે હલ કરીએ. અને એ જો આમ કામ કરીશું તો માનવ પ્રતિષ્ઠા અથવા માનવ મૂલ્ય અથવા માણસ જે જાત માટે જે આપણા ફોસિલ્સ જેમાંથી ઘડાયા છે, આ જગતની ઓળખ તો મનુષ્યોએ આપી છે. આપણા પૃથ્વી ઉપર આપણે તો 28,000 વર્ષથી જ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ તરીકે આવ્યા છીએ, અને આપણા કરતા ઘણા બધા જૂના પશુ પ્રાણીઓ છે 4-4 કરોડ વર્ષથી. બિલકુલ. પણ પૃથ્વીની ઓળખ માણસ છે. એ માણસનું મસ્તિષ્ક છે, અને મસ્તિષ્કમાં જયારે ભાષા આવે છે ત્યારે એક કમ્યુનિકેશન ટૂલ્સ છે, એનાથી વિશેષ કઈ નથી. અને ટૂલ ને માં અંગ્રેજી, ગુજરાતી, મરાઠી જે કઈ જોતું હોય એની માટે આપણે ટેકનોલોજીકલ સપોર્ટ દેતા. અને નાનકભાઈ, એ પ્રૂવ પણ થયેલું છે કે ગુજરાતી જેવી કોઈ સરળ ભાષા નથી. એને સમજી શકવી કે એને બોલી શકવી ખૂબ આસાન છે. અને કિરીટભાઈ, અત્યારે જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે એમાં પણ માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. લગભગ મેં આજ જ ક્યાંક એવું વાંચ્યું છે કે ઇંગ્લિશ મીડિયમની જે ચોપડીઓ છે તો એક પત્તા ઉપર ઇંગ્લિશ લખેલું હશે, એની સામેના પત્તા ઉપર ક્યાંક તમારી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં લખેલું. આવું પણ ક્યાંક આવી રહ્યું છે. એટલે કે આપણે કામ તો કરી રહ્યા છે. અને નાનકભાઈએ કીધું એમ કે શરૂઆત શિક્ષણથી જ કરવી પડશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બિલકુલ સાચી વાત છે. એના તમામ મુદ્દાઓ રાષ્ટ્ર વિકાસ અને બાળ શિક્ષણના હિતમાં છે. એમાં કોઈ બે શક નથી. એમાં ઘણી બધી બાબતો
અનેક પગલાઓમાંથી પસાર થઈને ગાળીને અનેક ગરણામાંથી ગાળીને આગળ વધારવામાં આવશે તો ચોક્કસ એની ફળશ્રુતિ મળશે જ અને આ ધ્યેય સાથે ભારત સરકાર આગળ વધી રહી છે. વાત છે માધ્યમની, તો ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સ્પષ્ટ કીધું છે જે આંતરરાષ્ટ્રીય કે આપણા રાષ્ટ્રીય કેળવણીકારો, મનોવૈજ્ઞાનિકો, તજજ્ઞો આ બધાના અભિપ્રાયોના ભાગરૂપે કે ભાઈ બાળ કેળવણી, કિશોરાવસ્થાની કેળવણી તો માતૃભાષામાં જ આપવી જોઈએ અને એ ઉત્તમ છે, માટે એક એનું પ્રાવધાન છે. આપે જે કહ્યું કે એક પુસ્તકમાં 2 ભાષા આવશે એની સાથે હું વ્યક્તિગત રીતે સહમત નથી. હવે તમે ગણિતનું પુસ્તક લો ને એક જ પેજમાં તમે ગુજરાતીમાં પણ અંગ્રેજીનો એનો અર્થ શું, શા માટે? એના 2 પુસ્તક જુદા. અંગ્રેજી માધ્યમમાં જો ભણવાનું તો અંગ્રેજીમાં ભણે, ગુજરાતી વાળાને અંગ્રેજીમાં શા માટે ભણવું જોઈએ? હા, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકોને કેટલાક શબ્દોની ટર્મિનોલોજી ચોક્કસ આપવી જોઈએ. એની કેટલી હાનિકારક બાબતો છે એ વાત આપણે નવા મુદ્દામાં ચર્ચા કરશું. આજે તો આપણે માતૃભાષાની જ વાત કરીએ. બિલકુલ. તો એને અનુરૂપ આ જે માતૃભાષાને મહત્વ આપવાના હેતુથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એને સ્થાન આપવામાં આવ્યું. એનો અર્થ એવો નથી કે અન્ય ભાષાનું મહત્વ ઘટાડવાની વાત છે. બિલકુલ. આપણા રાષ્ટ્રની તમામ ભાષાઓને અગત્યતા છે, પણ રાષ્ટ્રીય ભાષા હિન્દી એને વિશેષ તરીકે સ્થાન છે. અન્ય દેશોમાં અભ્યાસ માટે જવું હોય, વિશ્વ કક્ષાએ પ્રસરવું હોય તો અંગ્રેજી વિષયને પણ સ્થાન છે. આ વિષયને પણ સ્થાન આપ્યું છે, એટલે કે વિષય તરીકે તે અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે. આપ જાણો છો કે હમણાંથી અંગ્રેજી માધ્યમનું મહત્વ વધ્યું. આદરણીય નાનકભાઈ સાહેબે પણ કહ્યું અને આદરણીય ભાગ્યેશભાઈ સાહેબે પણ કહ્યું કે વર્ષો પહેલા ક્યાં અંગ્રેજી માધ્યમનું એટલું મહત્વ જ હતું. રાજ્યની ઘણી બધી શાળાઓ એવી હતી કે જે ઉત્તમ શિક્ષણ આપતી હતી અને ગુજરાતી માધ્યમમાં જ આપતી હતી. બિલકુલ. આ ઉત્તમ શાળાઓમાંથી 12 ધોરણ પસાર કરી કે જૂની એસએસસી પસાર કરીને ગુજરાતી માધ્યમમાં પસાર થયેલો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જતો ત્યારે પહેલા જ વર્ષે અંગ્રેજી માધ્યમમાં ભણવાનું છે, છતાં એ ગોલ્ડ મેડાલિસ્ટ બનતો. ક્યાં માધ્યમ નડ્યું? બિલકુલ. કારણ કે પેલું માતૃભાષામાં મેળવેલું શિક્ષણ, એમાં જે કોઈ જે શિક્ષણના કૌશલ્યો અંતર્ગત જે કોઈ બીજ વાવવાના હતા, જે ખ્યાલો સ્પષ્ટ કરવાના હતા, એ બહુ જ મજબૂત બને છે, માટે આગળ જતા નિષ્ફળ નથી જતો. આજે બન્યું છે એવું કે માતૃભાષા ભૂલી અને અંગ્રેજી માધ્યમમાં જવાથી, હું અંગ્રેજી માધ્યમનો વિરોધી નથી, પણ અંગ્રેજી માધ્યમમાં જે જાય છે એવા બાળકો કે જેના પરિવારમાં અંગ્રેજી બોલાતું જ નથી, ભણેલા પણ નથી, આજુબાજુમાં પણ ગુજરાતીમાં જ બોલે છે. પેલું બાળક શાળામાં જાય છે, અંગ્રેજીથી મૂંઝાય છે, ઘરે આવે છે તો ગુજરાતી બોલે છે અને એના પ્રશ્નોના કોઈ જવાબ જ નથી. એને કોઈ સંવેદના વ્યક્ત કરવી છે શિક્ષક પાસે કે મારા ઘરમાં મારા દાદી બીમાર હતા એટલે હું અંગ્રેજી નથી, હોમવર્ક નથી લાવી શકી કે નથી લાવી શકતો, એ વ્યક્ત જ નથી કરી શકતા. બિલકુલ. એ સંવેદના વ્યક્ત કરવા માટેની ભાષા તો માતૃભાષા જ હોઈ શકે. આ બધી એની હાનિકારક અસરો છે અને પેલી બાજુ પ્લસ પોઈન્ટ પણ એટલા જ છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે બાળક મોટું થશે, માર્કેટમાં, બજારમાં જશે, એ પોતાની જાતને મૂકશે, કદાચ એ નોકરી કરશે કે ધંધો કરશે, તો એને વિશ્વના બજારો સાથે એને તાલથી તાલ મિલાવવો પડશે. ત્યારે માતૃભાષાની સાથે સાથે અન્ય ભાષાનું જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે. મારે ઉમેરવું છે પંડિત સાહેબ, 1 મિનિટ આપણે અટકાવું છું, પણ વાત એ છે કે હું પણ આ વાત કરું છું, અન્ય વડીલો પણ વાત કરી રહ્યા છે અને બીજે પણ કરતા હશે, છતાં હું અને અન્ય વડીલો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ જ મૂકી રહ્યા છે. મારી પાસે એનો જવાબ મારા પોતાના બાળક માટે નથી. બિલકુલ બિલકુલ. હું એ ફેરફાર નથી કરી શક્યો. બિલકુલ. એના માટે શું કરવું એ પણ વિચારવાનો મુદ્દો છે. હા, એક્ઝેક્ટલી. કારણ કે એક પેરેન્ટ્સ તરીકે એમને શું વીત્યું હોય અને શું અનુભવ્યું હોય, પછી એ પોતાના બાળકો ઉપર ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે કે ભાઈ આ મારા બાળકને આટલું સફર ન કરવું પડે કે જેટલું મેં સફર કર્યું છે, એટલે આ ભાષાનું જ્ઞાન તો હોવું જોઈએ. અત્યારે એવું થઈ રહ્યું છે. ભાગ્યેશભાઈ આપણી સાથે છે, તો ભાગ્યેશભાઈ તો સંસ્કૃતના પણ એટલા જ જાણકાર છે અને ક્યાંક ભાગ્યેશભાઈ એવી પણ વાતો છે કે ગુજરાતીનું સર્જન પણ એમાંથી જ થયેલું છે. અને આજના આ દિવસે માતૃભાષાને લઈને કોઈ એવી કવિતા કે કોઈ એવી 2 લાઈનો યાદ આવતી હોય? બહુ સરસ. તમે હમણાં જ જે વાત કરી ને બીજી ભાષાઓના સંબંધની સંદર્ભમાં, મારી એક કવિતાની પંક્તિ એટલે અછંદસ છે કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે.
જી એ મને બહુ જ ગમે છે. જી અને મારી પત્નીની પરમિશન થી હું એને પ્રેમ પણ કરું છું. અને બેસતા વર્ષના દિવસે $501 પણ લઉં છું જી. એની પાસેથી. એ અંગ્રેજી છે, પણ મને ઊંઘ ના આવે તો હાલરડું તો મારી માં એટલે કે ગુજરાતી જ ગાય. બિલકુલ સાચી વાત છે. અને મને પેટમાં દુખે તો બેટા સૂંઠ ઘીને ગોળ ખાઈ લે, એવું તો મારી દાદીમાં એટલે કે સંસ્કૃત જ કે. આવું ભાષાભિમાન. બિલકુલ બહુ સાચી વાત છે ભાગ્યેશભાઈ. અને તમે જે વિચારો છો અને એ વિચારો તમે તમારી માતૃભાષામાં જ કરો છો. અને હું તમને સ્વયંનું ઉદાહરણ પણ આપું અને એક દાખલાથી સમજાવું. મારી બંને દીકરીઓ, હું આઈએસ ઓફિસર હતો. જી ભાગ્યેશભાઈનો સંપર્ક અપાયો છે. અમે એમને ફરીથી એમને સાંભળવાની કોશિશ કરશું, પણ સાથે જ ક્યાંક હવે સમય પણ મને કહી રહ્યો છે કે કાર્યક્રમને આપણે અહીં પૂરો કરવો પડશે. પણ ભાગ્યેશભાઈ, નાનકભાઈ અને કિરીટભાઈ, તમે જોડાયા અને જે સજેશન્સ આપ્યા કે માતૃભાષા દિવસની આપણે ઉજવણી બિલકુલ ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ એની જાગૃતતા હજુ જોઈએ તેટલી નથી. અને આ વિષયને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ક્યાંક ગુજરાત સરકારની ભૂતકાળમાં ઝાટકણી પણ કાઢી હતી અને હવે એની ઉપર કામ થઈ પણ રહ્યું છે. એ બહુ સારી બાબત છે કે કામ થઈ રહ્યું છે અને માતૃભાષાને આપણે હવે આગળ પ્રાધાન્ય આપવું પડશે. વેલ, તમારા જે સજેશન્સ. જી નાનકભાઈ, એક મિનિટ લેવા માંગુ છું કે આપણા દેશમાં જેટલા ફિલ્મના આર્ટિસ્ટ છે, જેટલા સ્પોર્ટ્સના બધા પ્લેયર્સ છે, એ બધા જે ફાંકડું અંગ્રેજી બોલે છે, એ લોકો ભાગ્યે જ કોઈક 10-12 ધોરણ ભણ્યા હોય છે. સવાલ એવો છે કે રાજકોટથી પણ સિસ્ટર નિવેદિતા હાઈસ્કૂલથી આ સરસ કામ થયું છે. બાળકને અંગ્રેજી બોલતા શીખવો, બિલકુલ લખવા વાંચવાની જરૂર નથી. એક વખત બોલશે એટલે એનું કામ સરળ થઈ જશે. અને હવે તો બોલેલું છે તે પણ ટેક્સ્ટ તરીકે કમ્પ્યુટર છે તે આપણે રાઇટઅપ, સારું રાઇટઅપ આપે છે. એટલે આપણી સમજમાં પારંપરિક સમજણ છે ને એ બદલવાની જરૂર છે. શિક્ષકોએ આ પ્રયત્ન કરવાનો જરૂર છે અને મા બાપોની પારંપરિક સમજણ બદલાવો. બાળકને બોલતું કરો, બસ બોલતું થશે એટલે બાકીનું બધું કામ આપણને ટેકનોલોજી મદદ કરશે. બિલકુલ, બહુ સાચી વાત છે નાનકભાઈ, બહુ સાચી વાત છે. અને કિરીટભાઈએ અને ભાગ્યેશભાઈ અને આપે જે સજેશન્સ આપ્યા છે એ બિલકુલ વિચારવા લાયક છે. અને સૌથી પહેલા તો જે પાયાનો પ્રશ્ન છે કે શિક્ષણથી જ સુધારો લાવવો પડશે અને એની ઉપર પણ કામ કરવું પડશે. વેલ, ચર્ચામાં ભાગ લેવા માટે તેને ભાગ્યેશભાઈ, કિરીટભાઈ અને નાનકભાઈ, આપ ત્રણેયનો આભાર માનું છું ફરી એક વખત. અને ત્રણેયને ફરીથી એક વખત આજે માતૃ દિવસની, ભાષા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવું છું. તો દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું. ચર્ચાના અંતે એટલું ચોક્કસથી કહી શકાય કે માતૃભાષાની આપણે જાળવણી કેમ નથી કરી શકતા? આપણા હાથમાં જ છે, પરંતુ છતાં પણ આપણે એની જાળવણી નથી કરી શકતા. એ પણ એક સત્યતા છે. સુધારો લાવવો છે તો શિક્ષણથી લાવવો પડશે અને શરૂઆતથી લાવવો પડશે. વેલ, ચર્ચામાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GST. નમસ્કાર.